પાલેજ મેડિકલ સ્ટોરના સંચાલકો દેશવ્યાપી બંધમાં જોડાયા। તમામ મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતા। ભરૂચ નર્મદામાં 850 કેમિસ્ટો પ્રતિકાત્મક બંધમાં જોડાયા। ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચાણ સામે વિરોધ। ભરૂચ અને નર્મદા જિલ્લાના દવાના વેપારીઓએ એક દિવસીય પ્રતિક બંધ પાડી ઈ ફાર્મસી દ્વારા પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના વેચાણનો વિરોધ કર્યો હતો। આ બંધમાં અંદાજિત 850 દુકાનદારો જોડાયા હતા। ભરૂચના પાલેજ ટાઉનમાં આવેલા તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો પણ દેશવ્યાપી બંધમાં જોડાયા હતા। ટાઉનના મુખ્ય બજારમાં આવેલા તમામ મેડિકલ સ્ટોર બંધ જોવા મળ્યા હતા। સવારથી જ તમામ મેડિકલ સ્ટોરના સંચાલકો પોતાના મેડિકલ સ્ટોર બંધ રાખી દેશવ્યાપી બંધમાં જોડાયા। જોકે સામાન્ય દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને દવાઓના વેચાણ સામે છૂટ આપવામાં આવી હોવાનું એસોસિએશન દ્વારા જણાવાયું હતું। ઇમરાન મરચા, પાલેજ। અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટના આદેશ અનુસાર આજે પૂરા ભારત વર્ષની અંદર બધા જ કેમિસ્ટો છે એ એક બંધ પાડી રહ્યા છે। તેની મુખ્ય અમારી 3 માગણીઓ છે। 3 માગણીઓમાં પહેલી માગણી અમારી એવી છે કે ઓનલાઈન વ્યવસાય થઈ રહ્યો છે। ઓનલાઈનના વ્યવસાયના કારણે ઘણી બધી મુશ્કેલીઓ થઈ રહી છે અને યુવાધન એ ખોટા માર્ગે જઈ રહ્યું છે। એઆઈ દ્વારા જે પ્રિસ્ક્રિપ્શનો આવે છે, એકને એક પ્રિસ્ક્રિપ્શન છે એ વારંવાર વાપરવામાં આવે છે, ખોટા પ્રિસ્ક્રિપ્શનોથી દવાઓ આપવામાં આવે છે અને એન્ટીબાયોટિક્સ જે જરૂરી ન હોય તે પણ એ રીતે ત્યાં આગળ બજારની અંદર આપવામાં આવે છે। નકલી દવાઓ પણ કેટલી આવી શકે છે તેનું પણ કોઈ પ્રમાણ રહેતું નથી। આના કારણે અમારો ઓનલાઈન ફાર્મસી સામે વિરોધ છે। બીજું, જ્યારે કોવિડનું સંક્રમણ આવ્યું અને કોવિડ વખતે જે કાયદો સરકારશ્રીએ કર્યો હતો કે જે આશીર્વાદરૂપ હતો કે ઘરે ઘરે જ્યારે પેશન્ટને પાસે જઈ અને દવા આપવામાં આવે, આ 220 કાયદો એ હવે એની કોઈ જરૂરી નથી અને એને દૂર કરવા માટેની અમારી માગણી છે। બીજું, ઓનલાઈન માટેનું 817 જે 2018માં જે કાયદો થયો એને પણ દૂર કરવા માટેની અમારી માગણી છે। અને ત્રીજી સૌથી અગત્યની માગણી કે મોટા મોટા કોર્પોરેટ હાઉસો જે ડીપ ડિસ્કાઉન્ટ એટલે મોટામાં મોટું ડિસ્કાઉન્ટ કરી આપી અને દવાઓ બજારમાં નાખે છે, આ ડીપ ડિસ્કાઉન્ટની પ્રથા પણ રદ થાય અને એના માટે કોઈ કાયદામાં સુધારો આવે એવી અમારી સરકારશ્રીને અપીલ છે।